स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 32મો રવિવાર. માતા ધર્મસભા આજે લાતેરાન મહામંદિરનું પ્રતિષ્ઠાપનનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ બજાર બનાવી દીધેલ યરુસાલેમના મંદિરની સફાઈ કરે છે તથા પોતાના પુનરુત્થાનની વાત કરે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય 2 કડી 13-22. યહૂદીઓનો પાસખાનો તહેવાર પાસે આવ્યો હતો એટલે ઈસુ યરુશાલેમ ગયા. ત્યાં મંદિરમાં તેમણે બળદ, ઘેટાં અને કબૂતરના વેપારીઓ અને શરાફોને બેઠેલા જોયા. ઈસુએ દોરડીઓનો ચાપખો બનાવીને તે બધાને ઢોર અને ઘેટાં સાથે મંદિરમાંથી હાંકી કાઢ્યા અને શરાફોના સિક્કા વેરી નાખ્યા અને તેમના ગલ્લા ઉથલાવી પાડ્યા. પછી તેમણે કબૂતર વેચનારાઓને કહ્યું, આ બધું હઠાવી લો અહીંથી. મારા પિતાના ઘરને તમારે બજાર નથી બનાવી મૂકવાનું. તેમના શિષ્યોને શાસ્ત્રના વચનો સાંભળી આવ્યા. તારા ઘર માટેની લગન મને સ્વાહા કરી જશે. ત્યારે યહૂદીઓએ ઈસુને પડકાર કરીને કહ્યું, તને આ બધું કરવાનો અધિકાર છે, એની સાબિતીમાં તું શો પરચો બતાવી શકે એમ છે? ઈસુએ જવાબ દીધો, આ મંદિરને તોડી પાડો અને 3 દિવસમાં હું એને ઊભું કરી આપીશ. ત્યારે યહૂદીઓએ કહ્યું, આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા હતા. તું શું 3 દિવસમાં પાછું એને ઊભું કરી આપશે? પણ એ તો પોતાના દેહરૂપી મંદિરની વાત કરતા હતા. એટલે જ્યારે ઈસુ ફરી સજીવન થયા ત્યારે એમના શિષ્યોને એમના આ શબ્દો સાંભળ્યા અને તેમને શાસ્ત્ર ઉપર અને ઈસુના વચન ઉપર વિશ્વાસ બેઠો. स्नेहदा स्पन्दन स्पन्दन। યરુશાલેમનું મંદિર એક પવિત્ર સ્થળ ગણાય કે જ્યાં પ્રભુનો વાસ છે. આવા પવિત્ર મંદિરને વેપારીઓ અને શરાફોએ પોતાના લાભ માટે વેપારનું કેન્દ્ર બનાવી ગંદુ અને ભ્રષ્ટ બનાવી દીધું હતું. ઈસુ એ બધાને મંદિરમાંથી બહાર હાંકી કાઢે છે, મંદિરને શુદ્ધ કરે છે. આ નિહાળીને સ્થાપિત હિત ધરાવતા યહૂદીઓના પેટમાં ખૂંચે છે, પણ તેઓ ઈસુને કશું કરી શકતા નથી. ખાલી એક પ્રશ્ન પૂછીને સંતોષ માને છે કે આ બધું કરવાનો તને અધિકાર છે, એની સાબિતીમાં તું શો પરચો બતાવી શકે એમ છે? આ પ્રશ્નના જવાબમાં ઈસુ જે પરચાનો ઉલ્લેખ કરે છે તે પોતે ઈશ્વર છે તેને નકારી ન શકાય તેવો પુરાવો છે. આ મંદિરને તોડી પાડો અને 3 દિવસમાં હું એને પાછું ઊભું કરી આપીશ, અર્થાત મને મારી નાખો, હું ફરી જીવતો થઈશ. પ્રભુ ઈસુ પોતાના દેહરૂપી મંદિરની વાત કરે છે, પોતાના પુનરુત્થાનની વાત કરે છે. લોકોનો ઉદ્ધાર કરવા માટે હું મહાવ્યથા વેઠી મૃત્યુનો આધીન થઈશ, પણ મૃત્યુ ઉપર વિજય મેળવી હું 3જે દિવસે ફરી સજીવન થઈને અનંત જીવનના દ્વાર ખોલી નાખીશ. પરંતુ એ લોકો એવું સમજ્યા નહીં અને ઈસુના શબ્દોનો ઊંધો અર્થ કર્યો. આપણું શરીર પણ પ્રભુનું મંદિર છે, એને પાપથી અભડાવા ના દેવું જોઈએ. પ્રભુના આ દિવ્ય મંદિરને ચોખ્ખું રાખવું એ આપણી પવિત્ર ફરજ બને છે કે જેથી પ્રભુને પણ તેમાં રહેવાનું મન થાય. આજે આપણે મનન ચિંતન કરીએ કે પ્રભુના આ ભવ્ય મંદિરને પવિત્ર બનાવી રાખવા માટે હું કેટલો પ્રયત્નશીલ રહું છું. પરમ પૂજા દરમિયાન ખ્રિસ્ત પ્રસાદ રૂપે પ્રભુ મારા અંતરમાં પધારે છે. તેમને આવકારી તેમની સાથે થોડીક ક્ષણો માટે વાત કરું છું ખરો? વળી સામેની વ્યક્તિનું હૃદય પણ પ્રભુનું મંદિર છે, જેમાં હું પ્રભુને નિહાળી તે વ્યક્તિ સાથે યોગ્ય વર્તન કરું છું ખરો?